નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 8 ફેબ્રુઆરી 2024। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ભુજ ખાતે સ્પર્શ સંવેદના કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ભુજ ખાતે સ્પર્શ સંવેદના કાર્યક્રમ અંતર્ગત પરિસંવાદ યોજાયો। શાળા કોલેજોમાં જતી બાળાઓ તથા ભીડભાડવાળી જગ્યાએ સ્ત્રીઓની મર્યાદા ભંગના બનતા કિસ્સાઓને અટકાવવા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વિશિષ્ટ એક કાર્યક્રમ ભુજ ખાતે યોજાયો હતો। સ્પર્શ સંવેદના કાર્યક્રમ અંતર્ગત ગુડ ટચ બેડ ટચ કાર્યક્રમ હેઠળ પોલીસ તાલીમ ભવન ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં લોકોને ખાસ કરીને શાળા કોલેજોમાં અભ્યાસ માટે જતી બાળાઓ સ્ત્રીઓને જાગૃત કરવાના ઉદ્દેશથી યોજાયેલ કાર્યક્રમમાં ગુડ ટચ બેડ ટચ એટલે કે સ્પર્શ સંવેદના અંગેની સમજ આપવામાં આવી હતી। આ કાર્યક્રમ હેઠળ સ્ત્રીઓને બાલિકાઓને સજાગ રહેવા અને તેમનો સ્વમાન ભંગ થતું હોય તેવા કિસ્સામાં પોલીસને જાણ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું અને પોલીસ દ્વારા આગામી દિવસોમાં શાળા કોલેજો ઉપરાંત ભીડભાડવાળી જગ્યાએ ફરિયાદ પેટીઓ લગાવવામાં આવશે, જેમાં અનામી ફરિયાદ અરજી હશે તો પણ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવશે। આ અંગે ભોગ બનનાર સ્ત્રીઓ, બાલિકાઓ વગેરેને આગળ આવવા પણ આહવાન કરાયું હતું। આ કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં ડીવાયએસપી AR જણકાંત, સી ટીમ મહિલા PSI ચૌધરી, સી ટીમની પોલીસ કર્મચારી બહેનો ઉપસ્થિત, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, ભુજ નગર સેવિકા રેશમાબેન ઝવેરી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પારુલબેન કારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીઓ, અધિકારી શ્રી દેવાશ્રીબેન ગઢવી, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના બહેનશ્રી તેમજ મહિલા મંડળો, અલગ અલગ સંગઠનોની બહેનો, મહિલા પોલીસ કર્મચારી બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસના મહિલા પોલીસ સ્ટેશનના સી ટીમ દ્વારા સ્પર્શની સંવેદનાનો કાર્યક્રમ જે આપણે અત્યારે મહેરબાન એસપી સાહેબે ખુલ્લો મૂક્યો છે, તેની અંદર મુખ્ય હેતુ એ છે કે સી ટીમને વધારે કઈ રીતે ઇફેક્ટિવ બનાવવી અને એના દ્વારા જે આપણા પશ્ચિમ કચ્છના નાના બાળકો અને જે દીકરીઓ કે જે સ્પર્શની સંવેદના શું છે એને ખબર નથી, સ્પર્શ બાબતનું એને અનુભૂતિ શું છે, એની સંવેદનાઓ શું છે, એ બાબતેના ટોયસ દ્વારા જે આખું સ્કૂલ કોલેજોની અંદર, સ્કૂલની અંદર અને પ્રાથમિક શાળાની અંદર આ સમજ આપવામાં આવશે। સાથોસાથ જે સી ટીમ છે એ પોતે એવા વિસ્તારની અંદર પણ સતત પેટ્રોલિંગ ફરશે કે જ્યાં યુવાન દીકરીઓના પ્રસંગો હોય, કોઈ પણ જાહેર ભીડભાડવાળી જગ્યાઓ હોય, સ્કૂલ કોલેજો છૂટતા હોય કે જ્યાંથી વધારે પડતા યુવાન દીકરીઓ અને નાની બાળાઓની મૂવમેન્ટ હોય એવી જગ્યાએ ખાસ પોતાની વોચ રાખશે। આની સાથોસાથ અમુક એવી ઘટનાઓ બનતી હોય છે કે જે દીકરી પોતાના વાલીને પણ કહી શકતી નથી, પોતાના શિક્ષકોને પણ કહી શકતી નથી કે પોલીસને પણ કહી શકતી નથી, એવી મુસીબતમાં જ્યારે ફસાય છે ત્યારે શું કરવું એ માટે આપણા એસપી સાહેબે જે ફરિયાદ પેટીનું નામ આપ્યું છે, એ ફરિયાદ પેટી એવી જગ્યાએ મૂકવામાં આવશે કે જ્યાં જાહેર જગ્યા હોય, સ્કૂલ હોય, કોલેજ હોય અને ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં પણ એને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવશે અને નિયમિત દરરોજ એ પેટીનું ચેક થશે। અંદર કોઈ પણ અનામી અરજી કે ફરિયાદ હશે તો એના ઉપર પણ પૂરતું ધ્યાન આપી ખરેખર એમાં શું છે એના મૂળ સુધી પહોંચશું, જેથી કરીને કોઈ નાની બાળાની જિંદગી બગડતી અટકી જાય, નાની બાળાનું જીવન સુધરે અને કોઈ બ્લેકમેલ કરતું હોય તો એ પણ ખ્યાલ આવે। એટલે આપણા મીડિયાના માધ્યમથી તમામ ગ્રામજનોને મારી નમ્ર વિનંતી છે કે એના નાના દીકરા, નાના બાળકો
ને આ બાબતે પણ આ પ્રોગ્રામ બાબતે અવગત કરે અને જે ફરિયાદ પેટી છે એની અંદર ગમે એ સમયે પોતાના નામ વગરની પણ ફરિયાદ આપી અને એ અમને જાણ કરી શકે છે. તો આ મહેરબાન એસપી સાહેબે જે મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લાના સી ટીમ દ્વારા જે સ્પર્શ સંવેદનાનો કાર્યક્રમ કર્યો છે એ વધારે આપણા તમામ નાગરિકોના બાળકો ભાગ લઈ શકે એવી અભ્યર્થના છે. ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી. વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે. જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો. ઘર બેઠા સલાહ મેળવો. મોબાઈલ નંબર 9909602928. ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.